દરેક મંડળ આવો એકવાર પણ આ વિઝિટ કરો, અહીંયા આવો. આજે આપણે ત્યાં આવ્યું છે કૃષ્ણ મંડળ અને એ નવા નરોડા એટલે કે આપણા અમદાવાદથી આવેલું છે અને ખૂબ મોજીલા બાઓ છે અને દીદી છે. તો આપણે એમની બધા સાથે મુલાકાત કરીએ. જીજ્ઞાબા, તમને કેવી રીતે પ્રેરણા મળી અહીંયા આવવાનું અને અહીંયા આવીને કેવું લાગ્યું? અહીંયા આવીને તો એવું લાગ્યું કે જાણે ખરેખર રોજ આવવું જ જોઈએ, પણ આ અહીંયાથી દૂર હોવાથી આવી શકતા નહીં. પણ છતાંય આજ તો અમે મહિનાથી પ્લાન કર્યો હતો કે જવું જ એટલે જવું જ છે, એટલે આજે તો સ્પેશિયલ જ આવ્યા છીએ. આમ જોવા જઈએ તો નરોડા દૂર નથી. બીજું આપણું મંડળ આવ્યું છે, આપણે બધા સાથે વાતચીત કરીએ. કેમ છો? કેવું લાગ્યું તમને? પેલા તમારું નામ કહો. તમને બધાને કેવું લાગ્યું અહીંયા આવીને? શું કહેવા માંગશો? શું કહેવા માંગશો? બહુ સરસ છે તમારું બધું કામકાજ. આ નાની ઉંમરમાં ભગવાન આથી આગળ એ ખૂબ સરસ કહેવાય. અને તમે આવી ગાયોની સેવા કરો છો એ જ બહુ જ સરસ કરો છો. કોઈ કરી ના શકાય એવું તમે નાની ઉંમરમાં કરો છો. હે તમે બધાના આશીર્વાદ છે ત્યાં કરી હવે શું કહેશો? અને દરેક મંડળ આવો એકવાર પણ આ વિઝિટ કરો, અહીંયા આવો. શું કહેશો? થેન્ક યુ. તમે બધાનો ખૂબ ખૂબ આભાર. ચલો બોલો દ્વારકાધીશની જય. ગૌ માતાની જય. કૃષ્ણ કનૈયા થેન્ક યુ સો મચ. જય ગૌ માતા. જય